મહાદેવર જય શ્રી કૃષ્ણ। આવતીકાલે જેઠ સુદ એકમને રવિવાર તારીખ 17/5/2026 પુરુષોત્તમ માસ એનો પ્રારંભ થાય છે। તો આ મહિનો એવો છે, ભગવાન પુરુષોત્તમ મહિનો, ભગવાન નારાયણનું નામ લેવાનું, જપ તપ કરવાનું અને જેટલું બને એટલું દાન પુણ્ય કરવાથી અનેક ગણું ફળ છે એ પ્રાપ્ત થાય છે। પુરુષોત્તમ માસમાં એક મહિનો ધર્મરાજાનું વ્રત કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, એકાદશીનું વ્રત કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। આખો મહિનો બને તો ભગવાન પુરુષોત્તમ ઠાકોરજી પાસે ઘીનો દીવો કરવો અને જેટલી બને એટલી માળા કરવી। ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ છે, એની કોઈ પણ માળા છે ભગવાનની કરી શકો છો। કારણ કે પુરુષોત્તમ મહિનાનું ફળ છે, જપ તપ દાન પુણ્ય કરવાથી શાસ્ત્રની અંદર અનેક ગણું ફળ છે ને એ પુરુષોત્તમ મહિનાની અંદર દાન કરવાથી, જપ કરવાથી, તપ કરવાથી લખેલું છે। તો પુરુષોત્તમ મહિનાની અંદર દાન પુણ્ય કરજો, વ્રત કરજો અને ભગવાનનું જેટલું નામ લેવાય એટલું નામ લેજો। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો। મહાદેવર જય શ્રી કૃષ્ણ।